તમારો પરિચય? તુષાર ભટ્ટ. તુષારભાઈ, આ જે સેવા કેમ્પ લગાવવામાં આવે છે કયું ટ્રસ્ટ છે અને ખાસ કરીને કેટલા લોકોની કઈ કઈ સેવાઓ આપવામાં આવે? આ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ છે અને ચિરીપાલ ટેક્સટાઇલ દ્વારા ચલાવવામાં આવે છે. અહીંયા તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે, જેમ કે ભોજન તથા વિશ્રામ અને મેડિકલ કેમ્પ તમામ પ્રકારની સેવા આપે છે અને લગભગ અમારા ગ્રુપના 300 સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે. મને એ જણાવો કે આ જે તમારી ભોજન વ્યવસ્થા હોય છે એ ભોજન વ્યવસ્થામાં તમે યાત્રિકોને શું શું પીરસો છો? અમે યાત્રિકોને શીરો, પૂરી, દાળ, ભાત, શાક, પાકું ભોજન તથા સવારે, બપોરે અને રાત્રે સૂકો નાસ્તો એ પીરસીએ છીએ. મારું નામ જયેન્દ્રસિંહ છે. આ ચિરીપાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દેવકીનંદન વિશ્રામ ગૃહ છે. છેલ્લા 30 વર્ષથી અમે આ કેમ્પનું આયોજન કરીએ છીએ અને લગભગ 4 લાખ પગયાત્રીઓની સેવા કરવા માટે અમે બધું આયોજન કરીએ છીએ અને અમારા ચિરીપાલ પરિવારના લગભગ 150 સ્વયંસેવકો અહીંયા આવે છે અને આ સેવા અહીંયા આપે છે. કેટલા દિવસનો આ કેમ્પ લગાવવામાં આવે છે અને કેટલા યાત્રાળુ આમાં ભાગ લેતા હોય? આ કેમ્પની અંદર લગભગ 4 લાખ યાત્રાળુઓનું અમે જમવાનું આયોજન કરીએ છીએ અને તેઓ ભોજન, પ્રસાદ, ભજન બધાનું જ અહીંથી સેવા લઈને જાય છે. અમે સેવા આપીએ છીએ અને 3 દિવસ આ કેમ્પનું અમે આયોજન કરીએ છીએ. ગિરીશભાઈ ચોકસી. કાકા, એવું જોઈએ છે આપણે કે આટલી ફાસ્ટ લાઈફમાં લોકો ફાસ્ટ ફૂડ પણ ખાતા હોય છે અને આ તમારા કેમ્પમાં ફાસ્ટ ફૂડનું આયોજન રાખવામાં આવે છે. કઈ કઈ વસ્તુઓ હોય છે ફાસ્ટ ફૂડમાં? એમાં અમે ચિલ્લા રાખીએ છીએ, ભાજી પાઉં છે, દાબેલી છે, ફ્રૂટ છે, તેમજ પાણીપુરી પણનો અમે આયોજન કરીએ છીએ. કેટલા લોકો આ ફાસ્ટ ફૂડનો નાસ્તો કરતા હોય છે? 3 થી 4 લાખ જેટલા માણસો એનો ઉપયોગ કરતા હોય. કેટલા દિવસ આ કેમ્પ રાખવામાં આવે? 3 દિવસનો કેમ્પ હોય છે.